નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આગામી લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો। બજાર સમિતિ ખાતે આવેલા યોજાયેલા કાર્યક્રમમાં સરદાર પટેલ માર્કેટના વેપારીઓ અને ખેડૂતો સહિત ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મતદાન અંગેનું માર્ગદર્શન અને મતદાન કરવા માટે MOU કરવામાં આવ્યા હતા। મતદાન ફરજિયાત કરવાની અપીલ કરી હતી, તો સાથે જ વિવિધ પ્લે કાર્ડની સાથે રેલી દ્વારા જનજાગરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં બજાર સમિતિના સેક્રેટરી અલ્કેશ પટેલ, નાયબ મામલતદાર અમૃતભાઈ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે સૌથી વધારે મતદાન તાલુકામાં થાય એ માટે આજે જનજાગૃતિ અભિયાન હેઠળ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને પાદરા વહીવટી તંત્ર દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં માર્કેટ યાર્ડમાં ખરીદ વેચાણ માટે આવતા ખેડૂતો, વેપારીઓ, દલાલો અને ગ્રાહકો સૌને અપીલ કરવામાં આવી છે કે 7મી મેના રોજ આપણે સૌ મતદાનને પવિત્ર ફરજ સમજીને મતદાન કરીએ અને જેટલું બને એટલું મેક્સિમમ વધારે પ્રયત્ન કરીએ। આપણે તો કરીએ, સાથે સાથે આપણા કુટુંબીઓને, પરિવારજનોને બધાને પણ કરાવીએ અને વધારે મતદાન થાય એવી વહીવટી તંત્ર અને બજાર સમિતિ પાદરા દ્વારા અપીલ કરવામાં આવેલ છે।